હવે ચાંદનીએ આયુષને પ્રેમજાળમાં બરાબર ફસાવ્યો. તેણે પોતાના પરિવારના લોકોને સાથે રાખીને તદ્દન નકલી નિકાહનામું તૈયાર કરાવ્યું. આ આખો ખેલ 2023-24ના વર્ષમાં ખેલાયો. ચાંદની આયુષને સીધી દિલ્હીની જામા મસ્જિદ લઈ ગઈ. અહીં જ નકલી નિકાહનામું તૈયાર કરાવવામાં આવ્યું, જેના પછી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે આયુષ પર ભારે દબાણ કરવામાં આવ્યું. વાત અહીંયા નથી અટકી રહી. આ એક આયોજિત કાવતરું હતું. ચાંદની તેને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અનેક જગ્યાએ જુદી જુદી મસ્જિદો અને દરગાહોમાં ફેરવતી રહી. આ કોઈ સામાન્ય પ્રવાસ પણ નહોતો. આ એક બહુ મોટા પાયે આચરેલું બ્રેઇન વોશિંગ હતું. આયુષની ઓળખ ભૂસી નાખવા માટે અને તેને માનસિક રીતે તોડી પાડવા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આખરે બ્લેકમેલ કરીને તેનો ધર્મ બદલી નાખવામાં આવ્યો. ચાંદની અને તેના ભાઈએ આયુષને પાકિસ્તાનમાં બેઠેલા કટ્ટરપંથી ડૉક્ટર ઇસરાર અહેમદના ઓનલાઈન ભાષણો સાંભળવા માટે મજબૂર કર્યો. તેને સતત ઉશ્કેર્યો. આ એ જ ઇસરાર છે જે પાકિસ્તાનની ધરતી પર બેસીને ભારતના હિન્દુ યુવાનોને ટાર્ગેટ કરી રહ્યો છે. અહીંયા ધર્માંતરણનું બહુ મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે. આયુષ એ ઇસરારના ભાષણો સાંભળતો હતો. આ બ્રેઇન વોશિંગ કયા સ્તરનું છે એ સાંભળીને તમારા રૂવાળા પણ ઊભા થઈ જશે. આયુષનું એટલી હદે બ્રેઇન વોશિંગ કરવામાં આવ્યું કે જ્યારે પોલીસે તેની સાથે માત્ર 5 મિનિટ વાત કરી તો એ 5 મિનિટમાં તેણે 50 વખત દિન શબ્દનો ઉપયોગ કર્યો. આ સિવાય તે કટ્ટર વાતો જ કરતો રહ્યો. આ કોઈ સામાન્ય ધર્માંતરણ નથી. આ જીવતી જાગતી વ્યક્તિનું અસ્તિત્વ જ મિટાવી દેવાનું પાકિસ્તાની પ્રોપોગન્ડાનું સૌથી મોટું અને ભયાનક ઉદાહરણ છે. આયુષ મલિકનું બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેનું નામ બદલી નાખવામાં આવ્યું. નવું નામ રાખવામાં આવ્યું મોહમ્મદ અલી. શરૂઆતમાં આ કાવતરાખોરોએ આ નામને બહુ ચાલાકીથી છુપાવી રાખ્યું. આખી ઓળખ દબાવી દીધી. પણ પાપ ક્યાં સુધી છૂપું રહેવાનું હતું? જ્યારે એ યુવાન મસ્જિદમાં નમાઝ પડવા જવા લાગ્યો ત્યારે તેનું નામ બદલાઈને મોહમ્મદ અલી થઈ ગયું હોવાનું સામે આવ્યું, જેની ચર્ચા થવા લાગી. ધીરે ધીરે દેવરાજ મલિકને સચ્ચાઈ ખબર પડી, જોકે ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ચૂક્યો હતો. આ તરફ લાચાર પિતાએ આરોપ લગાવ્યો કે ચાંદની અને તેનો પરિવાર છેલ્લા 5 વર્ષથી તેમના દીકરાની કમાણી લૂંટી રહ્યા છે.